નમસ્કાર. આજે આપણે જોગેશ્વરીનું BRTSનું બસ સ્ટેન્ડ છે ગાયત્રી મંદિર પાસે, ત્યાં CTM એરિયામાં નરોડાથી નારોલ જવાના રસ્તા ઉપર જ્યાં પહેલું સુખ તે જાતે નરિયા કહેવામાં આવે છે, તે 68 વર્ષના બાબુ કાકાને આપણે જોઈ રહ્યા છીએ કે આટલી 32 બહેણીઓ મૂકેલી છે અને દરેક જાતનું એ કડું કર્યાથી પણ આગળ લીમડાના, કારેલાના, બીટના, હળદરના, ગવારના બધા એ કાળા અહીં આપે છે અને સવારના 3:30-4 વાગે ઉઠી અને સવારના 9 વાગ્યા સુધી અહીં એ સેવાઓ આપે છે. આપણી પાસે અહીં કાળા પીનારા આવેલા છે, એમને પૂછીએ કે ક્યારથી કાળો પીવા અહીં આવે છે. કેટલા ટાઈમથી તમે કાળો પીવા આવો છો? 2 વર્ષથી. સરસ. આપ સાહેબ? હા, નિમેશભાઈ, કેટલા ટાઈમથી કાળો પીવા આવો છો? સરસ સરસ. તો આપ જોઈ શકો છો, પેલા રિક્ષાવાળા ભાઈ છે, આ બંને સજ્જનો છે, કોઈ બાઇક ઉપર આવે, કોઈ ચાલતું આવે, અહીંયા પણ પી જાય છે અને લોકો પાર્સલ પણ બંધાઈને લઈ જાય છે. તો ખરેખર 68 વર્ષની ઉંમરે બાબુ કાકા જે કામ કરી રહ્યા છે એ બધાને પ્રેરણાદાયક છે. અને જે એકલવાયુ જીવન જીવતા, ઘરે મિક્સરમાં ના બનાવી શકતા અને મિક્સરમાં બનાવ્યા પછી પણ એને વાસણ ધોવાની કડાકૂટ બહુ હોય છે, તો 1 ગિલાસના 5 રૂપિયા, અને જનરલી બધા 2 ગિલાસ ક્યાંથી વધારે જ પીતા હોય છે, કારણ કે પૈસાનું લેવડ દેવડમાં પણ તકલીફ ના પડે અને સારી રીતે એ કરી રહ્યા છે. બાબુ કાકાને પૂછે, બાબુ કાકા તમે કંઈ કહેવા માંગો છો? તમે શું કહેવા માંગો છો? હા, હું બાબુભાઈ વીરાભાઈ વાળંદ છેલ્લા 15 વર્ષથી આ લોક સેવાનું કાર્ય કરી રહ્યો છું અને સવારે 2 વાગે ઉઠીને બધા જૂસ તૈયાર કરું છું અને 5 વાગે અહીંયા આવી જાઉં છું. નહીં ધંધો, નહીં ગ્રાહક, મિત્રતા અને સેવાની ભાવનાએ કામ કરું છું. છેલ્લા 15 વર્ષથી 5 જ રૂપિયામાં સેવા કરું છું. કડું કડિયાતું છે, આમળા, બીટ, ગાજર, દૂધી, કારેલા, લીમડો, આદુ, અદરક, લીમડો, એવા 10 જાતના મારી જોડે જૂથ છે. તે લોકોની સેવા કરું છું. નહીં ગ્રાહક, નહીં મિત્રતા. પૈસા આપ્યા આની છે, ના આપીએ ને જે એ પ્રમાણે સેવા થાય છે. છેલ્લા પહેલું સુખ તે નિરોગી કાયા અને ગાયત્રી માતાના મંદિર પાસે છે, તો આપણે ગાયત્રીનો શ્લોક બોલી અને આ વિડીયો પૂરો કરીએ. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોના પ્રચોદયાત. સાથે આ જે કોર્પોરેશનનો ડબ્બો જોઈ શકો છો કે કેટલા ગિલાસ પડેલા છે, એનાથી પણ ખ્યાલ આવે કે કેટલું લોકો પીવા આવે છે. નમસ્કાર.